So first we will discuss what we have seen in our previous lecture. So all of you need to tell me what we have seen yesterday. મેમ બ્રિજ અત્યારે અટેન્ડન્સ નથી લેવી પહેલા આપણે રિવિઝન કરી લે નહીં 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 અટેન્ડન્સ નહીં મેમ ડિસ્ટર્બન્સ બહુ આવે છે તમારે બેકગ્રાઉન્ડમાં. Am I audible? Yes, ma'am. ઓકે હવે ડિસ્ટર્બન્સ થાય છે તેજસ યસ મેમ. ઓહો હજી થાય છે બેકગ્રાઉન્ડમાં તમારે નોઇઝ છે ને અરે રે ઓકે અચ્છા હા અરે રે આ વાઈફાઈ છે ને એનો થોડુંક સ્પીડનો પ્રોબ્લેમ છે અત્યારે હવે લગભગ નહીં વાંધો આવે તો okay all of you need to tell me how many types of data analytics અરે રે અવાજ મારો આવે છે પ્રોપરલી આ વારે ઘડીએ હું છે ને આમાં રીજોઈન થાઉં છું Yes, ma'am. એટલે સંભળાય છે પ્રોપરલી હું જે બોલું છું Yes. હમ Yes, ma'am. ઓકે 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 તો તમારા લોકોએ ચેટ બોક્સમાં લખવાનું છે હાઉ મેની ટાઈપ્સ ઓફ ડેટા એનાલિટિક્સ આર ધેર એન્ડ નેમ્સ ઓફ ધેટ ઓલ ટાઈપ્સ ઓકે
એક મિનિટ વેઇટ કરજો, કંઈક નેટનો પ્રોબ્લેમ છે. હું 2 મિનિટમાં જોઈન કરું. તમે લોકો હા મેસેજીસ કરતા રહેજો હો. ઓકે મેમ. ચારે ચાર ટાઈપના નામ લખો, ચલો ફટાફટ બધા.
Am I audible? Yes, Yes, ma'am. ma'am. Okay. So let me share my screen. Okay. અરે વાઈફાઈમાં છે ને થોડો પ્રોબ્લેમ આવી ગયો હતો. સો તમને લોકોને કાલે મેં ટાસ્ક આપ્યું હતું બીઆઈ. ઓકે. સો કેટલા લોકોએ બીઆઈ પ્રિપેર કર્યું છે? હમ મેમ સાઈડમાં બીઆઈ. અવાજ આવે છે. વોટ ઇઝ બીઆઈ? હવે તો ક્યાંયથી ના આવવો જોઈએ. અહીંયા તો એકદમ શાંતિ છે. બધાને આવે છે? આ બીજો અલગ જ આવે છે મેમ. Yes, ma'am. એટલે કેવો અવાજ આવે છે આમ? એટલે સંભળાતો નથી મારો અવાજ. એક ટ્રાય કરું છું ઇયરફોન લગાવવાની. મોનાંગ એને કે બીજા આઈડી ઉપરથી ટ્રાય કરે. આમાં બીજો તો મારા તરફથી તો કોઈ વાંધો નથી અહીંયાથી. કેમ ઈ જોઈન નથી થતો ખબર નહીં. ચલો બીઆઈ કેટલા લોકોએ કર્યું છે? બીઆઈ કાલનું તમારું હોમવર્ક છે. કોઈ નહીં. ચલો 5 મિનિટ આપું છું. સર્ચ ઇટ આઉટ વોટ ઇઝ બીઆઈ એન્ડ પ્રિપેર યોર કન્ટેન્ટ. બીઆઈ વિશે ગોતો, પીપીટી બનાવો ઓર ઇમેજીસ ગોતો અને મેમ પછી જેનું નામ લઈ એ પ્રેઝન્ટ કરો. ઓકે. મેં પીપીટી તો નથી બનાવી બટ ઓકે તો તે પ્રિપેર કર્યો છે કન્ટેન્ટ? યસ મેમ. Okay, you can start your presentation or whatsoever you have done. મેં ઓરલી ખાલી બોલી શકું? હા ઓરલી એમને બોલી શકું? હા હા એમને એમ બોલી જા. ઓકે મેમ. મેમ BI is a combine of business analytics હમ that refer to data mining, data visualization, data tool, infrastructure that helps to organize to make more data-driven practices. ઓકે વેરી ગુડ. મેં એના પરફેક્ટ છે. એક્ઝામ્પલમાં હમ એક્ઝામ્પલમાં ડેટા માઇનિંગ હમ યુઝ થાય મશીન લર્નિંગમાં ટુ અનકવર જે ટ્રેન્ડ અત્યારે રેગ્યુલર ચાલે છે એને અનકવર કરવા માટે, પછી રિપોર્ટિંગ કરવા માટે કે ડેટા શેર થયો છે એના એનાલિસિસ કરવા માટે, રિપોર્ટ તૈયાર કરવા માટે, ઓકે ડેટા વિઝ્યુલાઇઝેશનમાં કે વિઝ્યુલાઇઝ ચાર્ટ પ્રિપેર અને ગ્રાફમાં આપણે કોઈ પણ ડેટાને વિઝ્યુલાઇઝ કરવું હોય એના હમ માટે, એને પ્રેઝન્ટેશન કરવા માટે કે મલ્ટિપલ ડેટા હોય કંપનીનો હા હમ એને પ્રેઝન્ટ કરવું હોય એનાલાઇઝ કરીને એના માટે BI બરોબર. ઇમ્પોર્ટન્ટ છે. હમ વેરી ગુડ. ઓલમોસ્ટ તે ઓવરવ્યૂ કહી દીધો બીઆઈ નો. ઓકે અધર દેન ધીસ તેજસ સિવાય કોઈ? એનીવન? Yes, ma'am. ઓકે તો Okay. અચ્છા છે. અચ્છા ચાંદની હા બોલ. Uh, Business intelligence can be defined defined by gathering three systems. હમ One is data gathering, then data storing, and હમ then knowledge management. ઓકે ઓકે And its basic applications include analysis, analytics, then process mining, and business performance management, text mining, prescriptive analytics, and all such that. ઓકે વેરી ગુડ. Yes. ઓકે એનીવન એલ્સ?
Okay. So, as per our previous content, can anyone tell me what are the characteristics of data that we have studied? Characteristics of data. There were 5 characteristics of data. क्या क्या હતા કોઈ મન કહી શકશે? Okay. Accuracy of data, timeliness. Okay. મેમ કાલે આપણે જનરલ ટાઈપ સુધી જ કર્યું હતું. હા હા એટલે આ છે ને આપણે અમારે એક્ઝામ પહેલા કર્યું હતું પણ કઈ વાંધો નહીં. મારી સ્ક્રીન દેખાય છે? યસ મેમ. બીઆઈ હું પાછું કાલે પૂછીશ હો. આજે તમે ભૂલી ગયા છો, આજે જવા દો. કાલે બધાએ જેટલા જે ચાંદની અને તેજસ 2 જણાએ આજે જે બોલ્યું છે એના સિવાયના બધાને હોમવર્ક રિપીટ. ઓકે. 5 data characteristics એની અંદર accuracy, completeness, consistency, uniqueness and timeliness. Whatever data you are going to collect, it should be always accurate because જ્યારે બી તમે કોઈ ડેટા એનાલિટિક્સ કરશો, ડેટા કેવો છે એના ઉપર એનો ટોટલ ઇમ્પેક્ટ હોય. If the data is not accurate, if the data is incomplete, if the data is not in a appropriate format, it means it is not consistent data. If it is not complete data, if the data is not unique, यानी कि duplicate data છે, redundancy છે, and if the data is not timely available, so there is no use of such data, right? So you can understand that accuracy, completeness, consistency, uniqueness and timeliness are so important. Okay. અને I don't think so કે મારે તમે એમાં વધારે કંઈ કહેવાની જરૂર પડે કે timeliness કોને કહેવાય and all that. Now application of data analytics and another way to say this topic is use of data science. એટલે generally ક્યાં આગળ data analytics use થાય છે और ક્યાં આગળ data science use થાય છે, બરાબર? એ અગર કંઈ પૂછાય છે question તો this would be the answer. Internet search, digital advertisement, in which you might be knowing digital marketing ખબર હોય તો કદાચ ખ્યાલ હશે, targeted advertisement and retargeting. Okay, I will let you know what is the meaning of this. Third is recommender system. Fourth is speech recognition, gaming, price comparison, airline route planning, delivery logistic, miscellaneous. So this all are the real-time application of data analytics which are actually using data analytics. Okay, so in which first is internet search. We all know that we are using Google, okay, or you are using any search engine. Okay, search engine is actually using data analytics to give you a particular answer of your query. So whatever query is going to be fired in the Google, whatever question have to be asked in Google, that question જે એટલે એવું કહી શકાય કે એ ક્વેશ્ચનના કીવર્ડ્સ છે ને એ કીવર્ડ્સ ને મલ્ટિપલ પેજીસ, મલ્ટિપલ વેબસાઇટ ઉપર જઈ અને એની સાથે મેચ કરે છે અને જુએ છે કે ક્વેરી સાથે આન્સર મેચ થાય છે. એવા જ વેબસાઇટના કન્ટેન્ટને સર્ચ એન્જિન તમારા આન્સર્સમાં દેખાડે છે, રાઈટ? તો સર્ચ એન્જિન જેમ કે આપણે ગૂગલ યુઝ કરીએ, આપણે નહીં, 75% ઓફ ધી ઓડિયન્સ જે ઇન્ટરનેટ ઉપર છે ગૂગલ યુઝ કરે છે.
along with that so many search engines are available in the market. એમાં most popular છે Yahoo, Bing, Ask, AOL and DuckDuckGo. and ચાઇનાનું છે બેઇડુ, પોતાની લેંગ્વેજમાં છે, ચાઇનીઝ લેંગ્વેજમાં. સો ઓલ ધીઝ આર ધ ફેમસ સર્ચ એન્જિન્સ. હવે આ બધા સર્ચ એન્જિન ઇન્ક્લુડિંગ ગૂગલ, જેમ મેં તમને શું કીધું, શું કરે છે, તમે જે બી ક્વેરી ફાયર કરો છો, વોટ એવર યુ આર રાઇટિંગ ઇન ધી google.com, ધેટ ક્વેરી બોક્સ, તમે જે પણ લખો છો ને, ગૂગલ શું કરશે, એને પોતાના ડેટાબેઝની અંદર સર્ચ કરશે. એટલે એના પોતાના ડેટાબેઝની અંદર એને હરેક વેબસાઇટના હરેક વેબ પેજને સ્ટોર કર્યું છે. લાઈક તમે લખો છો કે લેટેસ્ટ મોબાઈલ ફોન 2021, ઓકે, તો એ શું કરશે, એ જશે અને એને જેટલી બી મોબાઈલ વેબસાઇટ, જેટલા બી બ્લોગ્સ, જેટલી બી વેબસાઇટમાંથી એવો કન્ટેન્ટ મળશે ને કે લેટેસ્ટ મોબાઈલ 2021 યર, ઓકે, તો એ પોતાના અલ્ગોરિધમ એની અંદર, એના ગૂગલના ઓર હરેક સર્ચ એન્જિનના પોતાના અલ્ગોરિધમ્સ હોય છે, જે અલ્ગોરિધમ્સ થ્રુ એ ફિલ્ટર કરે છે કે આ ડેટા સાથે ઓર આ કન્ટેન્ટ સાથે આપણી ક્વેરી મેચ થાય છે કે નહીં, કેટલી મેચ થાય છે, એમાં કયા કયા કીવર્ડ્સ છે, પછી એનું રેન્કિંગ કરે છે. કે એ તમને બધાને ખબર હશે કે જે વેબસાઇટ બહુ જ પોપ્યુલર હોય એનો જ રેન્ક 1 હોય, દેન 2, 3, 4. તો પહેલી 10 લિંક્સ તમે જે જુઓ છો, દેટ ઇઝ મોસ્ટ પોપ્યુલર લિંક્સ ઓફ ધી ફોર દેટ પર્ટિક્યુલર ક્વેરી. અને એ જેમ કે મોબાઈલ માટે પહેલી 10 લિંક જુઓ તો એ હંમેશા પોપ્યુલર વેબસાઇટ્સ જ હશે. તો કોઈ પણ સર્ચ એન્જિન એના માટે અલ્ગોરિધમ્સ યુઝ કરે છે, અને એ જે અલ્ગોરિધમ્સ તમે કહી શકો કે દેટ અલ્ગોરિધમ્સ આર યુઝિંગ ડેટા એનાલિટિક્સ, ઓકે. તો એ શું કરે છે, અહીંયા સ્પેસિફિકલી ગૂગલનું એક્ઝામ્પલ આપ્યું છે, ઓર એની સર્ચ એન્જિન યુ કેન સે any search engine or Google specifically processes more than 20 petabytes of data. બરાબર, ગીગાબાઇટ્સ કરતાં બી વધારે છે પેટાબાઇટ્સ. આટલો 20 પેટાબાઇટ્સ ડેટાને એવરી ડે પ્રોસેસ કરે છે, ઓકે, અને તમને એનો આન્સર જનરેટ કરીને આપે છે. ઓકે, તમે અહીંયા જુઓ છો જ્યારે બી ક્વેરી સો ફની, પણ જ્યારે તમે કોઈ પણ ક્વેરી ફાયર કરો છો ને, તો તમને અહીંયા આગળ જે ટાઈમ આપે છે ને, દેટ ઇઝ 0.46 સેકન્ડ. એટલે તમે જ્યારે ક્વેરી ફાયર કરો એની 0.46 સેકન્ડ્સની અંદર જ એને તમને આન્સર આપ્યો છે. અને જે તમે અહીંયા નીચે પહેલું પેજ જુઓ છો ને, દેટ ઇઝ કોલ્ડ સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ. સર્ચ એન્જિન રિઝલ્ટ પેજ કે એનું ટોટલ સર્ચ એને તમને આના આન્સર્સ માટે જેટલા બી નીચે પેજીસ હોય ને, 1, 2, 3, 4, 5, 6, તો એમાં ટોટલ 12 કરોડ 80 lakhs રિઝલ્ટ તમને આ ક્વેરી માટે આપ્યા છે, રાઈટ. તો અહીંયા તમને એ રિઝલ્ટ આપશે, કેટલા રિઝલ્ટ તમારી ક્વેરી માટે મળ્યા છે રિલેવન્ટ, અને અહીંયા તમને ટાઈમ આપશે કે કેટલા ટાઈમમાં આ ક્વેરીનો જવાબ આપેલો છે ગૂગલે, રાઈટ. તો આ બધી વસ્તુ તમને એટલા માટે કે આ બધી વસ્તુ કરવા માટે ગૂગલ ઓર એની સર્ચ એન્જિન ઇઝ યુઝિંગ ડેટા એનાલિટિક્સ, ડેટા સાયન્સનો યુઝ કરે છે. એટલે એને એપ્લિકેશન ઓફ ડેટા એનાલિટિક્સ પણ કહેવાય, અને યુઝ ઓફ ડેટા સાયન્સ પણ કહેવાય. ઓકે, સેકન્ડ છે દેટ ઇઝ ડિજિટલ એડવર્ટિઝમેન્ટ. ડિજિટલ એડવર્ટિઝમેન્ટ એટલે આપણે બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ તમે વેબ પેજ રિફર કરતા હોય ને, તમને જે એડ દેખાય છે, બરાબર, એને આપણે ડિજિટલ એડ કહીએ છીએ. સોફ્ટ કોપીમાં જે એડ આવે છે, ડિજિટલ એડ. હવે ડિજિટલ એડ સિમ્પલ, મેં તમને એક્ઝામ્પલ કદાચ આની પહેલા પણ કરાવ્યું હશે, આઈ ડોન્ટ રિમેમ્બર, કે તમે ફોર એક્ઝામ્પલ, અત્યારે તો નહીં ખુલે, અહીંયાથી એમેઝોન નથી ખુલતું, તમે તમારા ફોનમાંથી એમેઝોન ઉપર કોઈ પ્રોડક્ટ જોઈ છે, રાઈટ, ઓકે. ફોર એક્ઝામ્પલ તમે એમેઝોન ઉપર માસ્ક જોયા છે કે, બરાબર, લેટેસ્ટ માસ્ક, અત્યારે તો માસ્ક જ બધા પરચેસ કરતા હશે ને, તો તમે કોઈ સારા માસ્ક જુઓ છો એમેઝોનની અંદર, બસ તમે ખાલી એમ જ જોયા છે, અત્યારે આપણે લેવા નથી, ખાલી જોવા જ, જોઈ લીધા, બંધ કરી દીધું. હવે તમે કોઈ બીજી વેબસાઇટ, બ્લોગ્સ કે કાંઈ પણ તમે અધર ધેન ધીસ, બરાબર, એમેઝોન સિવાય કોઈ પણ સોશિયલ શું, કોઈ પણ ઓનલાઈન શોપિંગ સાઇટ સિવાય જ તમે કંઈક, બરાબર છે, સર્ફિંગ કરો છો, સ્લીપ ઓફ ટંગ, તો એની અંદર શું થાય છે,
આપણે એવું માનીએ કે ધીસ ઇઝ વન વેબસાઇટ, આ એક વેબસાઇટ જ છે જે હું અત્યારે સર્ફિંગ કરું છું. અહીંયા બધી એડ્સ આપે છે, ખબર છે આજુબાજુમાં. હવે ત્યાં મને જો અહીંયા એક એમેઝોનની એડ બતાવે, એમેઝોન વાળાની એડ હશે આ પેજ ઉપર, તો એ એમેઝોનની એડમાં મને એ માસ્ક જ બતાવશે અહીંયા ફોર શ્યોર, હે ને. અહીંયા એ મને માસ્ક જ બતાવશે. શું કામ? કોઈ મને કહી શકે? ગૂગલ નું એડસેન્સ હા, ગૂગલ એડસેન્સ માંથી જ આવશે. એબ્સોલ્યુટલી કરેક્ટ. કે ગૂગલ એડસેન્સ છે એ એડવર્ટીઝમેન્ટ પોસ્ટ કરે છે અને એડવર્ટીઝમેન્ટને મેનેજ કરે છે. કરેક્ટ. હજી થોડુંક વધારે કેવું હોય તો એ લોકો પાસે તમારો ડેટા છે. તમે એમેઝોન જ્યારે જનરલી કેવું હોય, જો મારું મારું જીમેલ છે ને અહીંયા સાઈડમાં શરૂ હોય, રાઈટ. અહીંયા મારું જીમેલ શરૂ છે. હું કંઈ પણ કરીશ ને દે આર ટ્રેકિંગ કે આ ઓર મારા આઈપી ઉપરથી ઈ ટ્રેક કરે છે, બરાબર. તો ઈ જોશે કે આ ઈમેલ આઈડી ઉપરથી અને સાથે બ્રાઉઝરમાંથી આ યુઝરે, હવે હું જ્યારે બી અલોંગ વિથ સેમ આઈડી આઈ વિલ વિઝિટ એની વેબસાઇટ ને, તો એ લોકો પાસે ટ્રેક છે કે આ rushika.pat@marwadi.education.edu.in વાળું જ યુઝર છે અને એને માસ્ક જોયા હતા, એને માસ્ક જ બતાવવાના છે. સમજાણું? વોટ એવર પ્રોડક્ટ ઓકે યુ હેવ સીન, ઇટ વિલ શો યુ દેટ પર્ટિક્યુલર ઓનલી. ઓકે, તો ધીસ ઇઝ ધ લાઈક આપણે જે કહીએ ને આ કમાલ કોનો છે? ડેટા એનાલિટિક્સનો છે. એ લોકો આપણા બધા ડેટા રાખે છે અને ડિજિટલ માર્કેટિંગ તો અત્યારે તમને જેટલી વાઇડ વેરાયટીમાં ડિજિટલ માર્કેટિંગ આપે છે કે તમે વેબસાઇટ થી લઈને ગેમિંગમાં પણ વચ્ચે વચ્ચે એડ આવે છે, રાઈટ. ઇટ વિલ ઓલ્સો શો યુ, જ્યાં પણ આપણે આવું કહીએ ને કે જગ્યા મળી જાય ને ડિજિટલી, ત્યાં એ એડ છે એ પોસ્ટ કરી દે છે. તો જેમ પહેલાનો જમાનો એવો હતો કે પેલા ન્યૂઝપેપરમાં એડ્સ આવતી, પછી ટેલિવિઝનમાં એડ્સ આવતી, હે ને, ટીવીમાં એડ આવતી, તો હજી આવે છે પણ હું ઓલી કહું છું, નીચે પટ્ટી જતી હોય ને નીચે, ખબર છે, લોકલ ન્યૂઝ. એ પછી આ જમાનો આખો અલગ આવ્યો કે ભાઈ ડિજિટલ એડ. તો જ્યાં જરૂર પડે, જ્યાં ચાન્સ મળે ત્યાં ડિજિટલ એડ છે એ લોકો આપી દે છે અર્નિંગ માટે. એ બેસિકલી અર્નિંગ માટે હોય. તો ડિજિટલ એડવર્ટીઝમેન્ટની અંદર કોઈને CTR ખબર છે? ફૂલ ફોર્મ ઇઝ ક્લિક થ્રુ રેટ. એટલે આમાં એવું કીધું છે કે ડિજિટલ એડ્સ છે એ વધારે સારું સેલિંગ કરાવડાવે છે ટ્રેડિશનલ એડ કરતા. કોઈને ક્લિક થ્રુ રેટ નહીં ખબર હોય કેમ કે તમે નથી ભણ્યા સર્ચ એન્જિન, પણ આ તો જસ્ટ મેં કીધું કદાચ કોઈને આઈડિયા હોય. ક્લિક થ્રુ રેટ એટલે હું તમને આમાંથી તો પાછું એમેઝોન કોઈ લાઈવ ખુલશે નહીં આમાં. તમે એવું માનો કે તમે એમેઝોન વેબસાઇટ ઓપન કરી છે ઓર તમે કોઈ બીજી વેબસાઇટ ઓપન કરી છે. અહીંયાથી તમને એમેઝોનની એડવર્ટીઝમેન્ટ બતાવી, બરાબર. આ કોઈ બ્લોગ છે, તમે વાંચો છો, બરાબર. નોન એજ્યુકેશનલ છે, આ એન્ટરટેનમેન્ટનો કોઈ બ્લોગ છે, ઓકે, જનરલ નોલેજનો બ્લોગ છે. તમે અહીંયાથી એમેઝોનની એડ જુઓ છો, તમને એ માસ્ક ગમી ગયું તો તમે એના ઉપર ક્લિક કર્યું, બરાબર. તમે એના ઉપર ક્લિક કર્યું ને તો તમે રીડાયરેક્ટ થશો અહીંયા બાજુની ટેબમાં એમેઝોનની સાઇટ ઉપર. તમે એ માસ્ક જોશો, કદાચ એડ ટુ કાર્ટ કરો, કદાચ પરચેસ એ કરી લ્યો ને ન પણ કરો, જે પણ થાય છે. હવે અગર જો તમે એને પરચેસ કરી લ્યો છો ને, તો આ બ્લોગને એની એડ ઉપરથી યુઝરે ત્યાં રીડાયરેક્ટ કરીને પરચેસ કર્યું, એને એડિશનલ મની મળે. સમજાય છે? ક્લિક થ્રુ રેટ. હવે ઇટ કુડ બી અ મની, ઇટ કુડ બી ધ ક્રેડિટ, જે ફોર્મમાં જે તે કંપનીએ રાખવું એ રાખી શકે. તો એનો મતલબ એવો થાય કે ક્લિક થ્રુ આ રેટ. જે એડ ને સૌથી વધારે ક્લિક કરવાથી સૌથી વધારે સેલિંગ કે ટ્રાન્ઝેક્શન થયું હોય એ ક્લિક થ્રુ રેટ કહેવાય, બરાબર. અને જેમ ક્લિક થ્રુ રેટ સારા એટલે કે હાયર, એટલું એ પ્રોડક્ટનું સેલિંગ થવાના ચાન્સીસ વધારે. તો એ તો હંમેશા
ડિજિટલ એડમાં જ થવાનું છે. ટ્રેડિશનલ એડમાં તો ક્યાંય ક્લિક થ્રુ થવાના ચાન્સીસ જ નથી. વાંચીને ક્યાંય હોર્ડિંગ તમે જોયું હોય તો એ વાંચીને તમે લેવા જાઓ એ જ હોય, એનાથી સિવાય કંઈ બીજું એમાં થઈ ન શકે. તો હવે કેવું છે કે ડિજિટલ એડવર્ટિઝમેન્ટ અને ટ્રેડિશનલ એડવર્ટિઝમેન્ટનો તમને એ ડિફરન્સ ખબર જ છે, બરાબર. અને કે એના ઉપરથી અલગ અલગ ટેકનિક્સ બી યુઝ કરે છે ડિજિટલ એડવર્ટિઝમેન્ટ માટે. તો હવે અહીંયા તમે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ એન્ડ રીટાર્ગેટિંગ. ટાર્ગેટેડ એડવર્ટાઇઝમેન્ટ એટલે કેવું થાય કે જ્યારે હું કોઈ ફોર એક્ઝામ્પલ મારી કોઈ કંપની છે એની એડ આપવી છે, તો મને એ ખબર હોય કે મારી ટાર્ગેટેડ ઓડિયન્સ કઈ છે. તો ફોર એક્ઝામ્પલ મારો પોતાનો એક એજ્યુકેશનલ બ્લોગ છે, બરાબર. તો મને ખબર હોય કે સ્ટુડન્ટ્સ જ મારી ટાર્ગેટેડ ઓડિયન્સ થાય. અને ફોર એક્ઝામ્પલ એમાં બી મેં કોઈ સબ્જેક્ટ એવો રાખ્યો છે દેટ ઇઝ લાઈક એની પ્રોગ્રામિંગ લેંગ્વેજ ઓર કમ્પ્યુટર સબ્જેક્ટ, તો મારો ટાર્ગેટ કોણ થઈ ગયા? એવા બધા સ્ટુડન્ટ. Doesn't make any difference what is the age, all the students, all the people who are learning that particular subject, computer subject. તો દેટ ઇઝ ઓનલી માય ઓડિયન્સ. પછી એ સિવાયના કાંઈ લાગતું જ વળગતું નથી, સમજાય છે? તો એ રીતે આઈ વિલ ટાર્ગેટ કે ભાઈ ધીસ વુડ બી માય ટાર્ગેટિંગ ઓડિયન્સ. પછી એના ઉપરથી મને કેટલું અર્નિંગ થાય છે, પછી પાછું એને રીટાર્ગેટ કરું છું, સમજાય છે? ધાયરા કરતાં ઓછું થયું હોય કે વધારે થયું હોય એના ઉપરથી નેક્સ્ટ નક્કી થાય રીટાર્ગેટિંગ. ઓકે, સો ઇન ધીસ વે ડિજિટલ એડવર્ટીઝમેન્ટ ઇઝ વર્કિંગ. તમને આખું બધું નેક્સ્ટ સેમેસ્ટરમાં આવશે. એસીઓ સબ્જેક્ટ છે, એસીટી સબ્જેક્ટ છે એની અંદર. થર્ડ છે રિકમાન્ડર સિસ્ટમ. જો અહીંયા જ બતાવી દઉં. નેટફ્લિક્સ, તમે કોઈ એક મૂવી જોવો છો, ઓકે, જે બી સિરિયલ વેબ સિરીઝ, તમને એ બાજુમાં રિકમેન્ડેશન આપે છે. તમને ખાલી નેટફ્લિક્સમાં જ નહીં, બધે જ યુટ્યુબ, ધીસ ફેસબુક એન્ડ જ્યાં તમે ઓનલાઈન શોપિંગ, જ્યાં પણ તમે સ્પેસિફિક વસ્તુ જુઓ છો એના રિલેટેડ બધી જ વસ્તુ તમને રિકમેન્ડેશનમાં લેઆઉટ અલગ હોય. કોકમાં અહીંયા જોવાની જેમ સાઈડમાં હોય, કોકમાં નીચેમાં હોય, નીચે હોરિઝોન્ટલી, બરાબર, અહીંયા બતાવતા હોય. બટ રિકમેન્ડર સિસ્ટમ એટલે કેવી રીતે રિકમેન્ડ કરી શકે? એ થોડા માણસ છે તેને ખબર હોય કે આને આ ગમશે. કેન એનીવન ટેલ મી હાઉ દે કેન આઈડેન્ટિફાય કે મારે આ રિકમેન્ડ કરવું છે આ યુઝરને, કે આ રિકમેન્ડ કરો? કેવી રીતે? કેન એનીવન ટેલ મી? મેમ, હાય નહીં. આપણે જ્યારે કોઈ બી, ધારો કે હું એમેઝોન ઉપર જાઉં હા. અને હું અત્યારે મારે માસ્ક લેવા છે, બરાબર. તો હા. હું માસ્ક માટે અહીંયા વિઝિટ કરું અને 3-4 પ્રોડક્ટ કે 5-6 પ્રોડક્ટની વિઝિટ કરું કે મને આ ગમે છે, આ ગમે છે. પછી એકાદું માસ્ક છે તો એની મેં એડ ટુ ફેવરેટ એટલે એડ ટુ કાર્ટ કર્યું એમ, પણ મારે અત્યારે બાય ન કરવું હોય. અને ટૂંકમાં અમે 5-6 માસ્કની પ્રોડક્ટ જોઈ એટલે એના હા. ઉપરથી છે ને તે ટ્રેક કર્યું હોય એને કે આ મેં માસ્કનું જોયું છે. તો છે ને તે લોકો મને વારાઘડી જ્યારે બી હું એમેઝોનમાં જાઉં તો મને માસ્કનું છે ને તે 2-3 દિવસ સુધી રિકમેન્ડેડ આવ્યા જ કરે કે આને માસ્ક, આની પહેલા મેં આ પ્રોડક્ટ જોઈ હતી તો મને એનું રિકમેન્ડેડ આવ્યા. ઓકે, એબ્સોલ્યુટલી કરેક્ટ. અને બ્રિજ, યોર આન્સર ઇઝ ઓલ્સો એબ્સોલ્યુટલી ટેકનિકલી કરેક્ટ કે કુકીઝથી એ લોકો એવું કરી શકે છે. તમને ખ્યાલ જ હશે કે કુકીઝ એટલે શું. તમે ઓર કોઈ પણ યુઝર, any user is visiting any website, okay, from their computer, from their browser, that data will be sent to that particular website. For example, if I am using if I am visiting Amazon right now from my browser, so my browser will save that data in format of cookie. But actually whenever I am going to visit that website again, at that time my browser will send that cookie to Amazon. Okay, and Amazon will get that idea that whatever activity I have done previously into their website, and according to that they can recommend me the products. But it is not as easy as that, because whatever recommendation system is working now, they have big algorithms behind that. Because see,
જેમ હિમાનીએ કીધું કે તું એક જો કે તું 5 માસ્ક જો, બરાબર? થાય છે કેવું કે માસ્ક એની પાસે પોતાના ડેટાબેઝની અંદર હજારો માસ્ક છે, બરાબર? તો એ મને કેમ મેં જે કેવું કરશે હિમાની કે મેં કોઈ સ્પેસિફિક કંપનીનું માસ્ક જોયું છે ને, તો પહેલી વસ્તુ તો મને નીચે એ જ કંપનીના માસ્ક આસપાસના એટલે કંપનીના જ અલગ અલગ માસ્ક બતાવશે ને. બીજું એમાં મિક્સમાં શું હશે ખબર છે? એ રેન્જમાં બતાવશે ને આજુબાજુમાં પોપ્યુલર. તો હવે કેવું છે કે દે હેવ દેટ અલ્ગોરિધમ કે આ પ્રોડક્ટ સાથે સેમ પ્રાઇસ વાળા આટલા માસ્ક, અને આ પ્રોડક્ટ સપોઝ આ પ્રોડક્ટ જોઈ છે તો એની કંપનીના આની સાથે બતાવવાના આટલા બીજા માસ્ક, બરાબર? પછી જેમ તું કે છે એમ કે એક કરતા વધારે જોયા તો મેં 2-3 અલગ અલગ કંપનીઝના માસ્ક જોયા હશે, તો એના પણ એ લોકો એટલે એટ અ ટાઈમ દે આર ઇમ્પ્લિમેન્ટિંગ અલ્ગોરિધમ કે ભાઈ અચ્છા આ 3 કંપનીના એક 100 રૂપિયા વાળું છે, 200 રૂપિયા વાળું છે, 250 વાળું છે, તો એમાં પણ એ લોકો દે આર એપ્લાઇંગ અલ્ગોરિધમ્સ કે 100-200 એટલે કે અચ્છા તો આ યુઝરની રેન્જ છે દેટ ઇઝ ફ્રોમ 100 to 250, એટલે એ તમને પછી 50 થી લઈને 300 સુધીના માસ્ક પણ બતાવી શકે. સો દે આર આઈડેન્ટિફાઈંગ યુઝિંગ યોર પ્રોડક્ટ્સ ડિસ્ક્રિપ્શન એન્ડ પ્રાઇસ એન્ડ ઓલ દેટ, બધા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ લઈ શકો. તો આવી રીતે એ ડેટા એનાલાઇઝ કરે છે કે ભાઈ તમે જે પ્રોડક્ટ વિઝિટ કરી છે એના ડેટા શું છે અને વોટ વુડ બી યોર નેક્સ્ટ ચોઇસ. તો રિકમેન્ડર સિસ્ટમ જેમ પ્રોડક્ટમાં છે એવી રીતે નેટફ્લિક્સ કે કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટની ઉપર પણ આપણે જોઈ શકીએ છીએ. અને જો મેં પહેલા જ એવું રાખ્યું છે કે હુ કેન ફોરગેટ ધ સજેશન્સ અબાઉટ સિમિલર પ્રોડક્ટ્સ ઓન એમેઝોન, હે ને? બધાને આ તો ખબર જ હોય. તો એ છે ને તમને એવું થશે કે એ એક સારી ફંક્શનાલિટી છે, પણ નહીં, એકચ્યુઅલી એ એક સારો વે છે એમેઝોન માટે ટુ મેક બિલિયન્સ ઓફ પ્રોડક્ટ અવેલેબલ ઓન ધેર સાઇટ. દે આર ડુઈંગ બિલિયન્સ તો નહીં કહું, બટ લેક્સ ઓર કરોડ ઇન ધી પ્રોફિટ. એ લોકો એના પરથી લાખોના પ્રોફિટ કરે છે, બિકોઝ સમટાઈમ્સ ઇટ મે બી પોસિબલ. એમાં સ્પેસિફિકલી પેન્ડેમિક સિચ્યુએશનમાં કેવું થાય કે તમે કોઈ એક વસ્તુ પરચેસ કરવા જાઓ ને તમને સજેશનમાં એના રિલેટેડ બધી વસ્તુઓ બતાવે ને, જેમ કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું બ્રેડ બટર. સપોઝ તમે ફૂડમાં બ્રેડ જુઓ ને તો એ તમને સજેશનમાં બટર બતાવે, બિકોઝ મોસ્ટલી બોટ ટુગેધર એવું કોમ્બો કરીને બતાવે કે આ બંને સાથે જ લોકો પરચેસ કરે છે. તો તમને યાદ આવે કે હા બટર એ લેવાનું છે, એક દિવસ ઈ ખાઈ લેશું, સમજાય છે? તો મારો કહેવાનો મતલબ એ છે કે એ તમને સજેશન આપીને એટલી પ્રોડક્ટ્સ છે પરચેસ કરાવડાવશે કે અલ્ટિમેટલી એનો ફાયદો જ એમાં વધારે છે. અને યુઝરનો ફાયદો એવી રીતે છે કે યુઝરને એ વસ્તુ યાદ આવે તો એને અલગ અલગ ટાઈમે ઓર્ડર ન કરવી પડે, એને લાઈક જે આપણે કહીએ ને કે એક સાથે શોપિંગ થઈ જાય. તો દેટ ઇઝ ઓલ્સો બિગેસ્ટ એડવાન્ટેજ ફ્રોમ યુઝર સાઇડ, બટ ઇફ વિલ ટોક more benefits, that benefits will be of Amazon only. તો એમેઝોન કે જે પણ આવી વેબસાઇટ છે, શોપિંગ સાઇટ છે, સોશિયલ મીડિયા સાઇટ છે, એના પોતાના અલ્ગોરિધમ્સ હશે, બરાબર? જે રિકમાન્ડર સિસ્ટમ છે એને સારી રીતે એક્ટિવલી સજેશન્સ આપે છે અને જે કહે ને એક્ટિવલી વર્ક કરે છે, બરાબર? તો દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ અગેન ડેટા એનાલિટિક્સ. સ્પીચ રિકગ્નાઇઝેશન, ગૂગલ વોઇસ, સિરી, કોર્ટાના, તો આ જેટલા બી વોઇસ રિકગ્નાઇઝેશન વાળા સોફ્ટવેર્સ છે ને, મોસ્ટ ફેમસ સોફ્ટવેર્સ આ વિન્ડોઝનો છે. સિરી છે એ આપણને ખબર છે આઈફોન, અને ગૂગલ વોઇસ જે ગૂગલ પોતાના યુટ્યુબમાં, ગૂગલ પોતાના સર્ચ એન્જિનના ટેક્સ્ટ બોક્સમાં આપે છે સાઈડમાં, બરાબર? એ ગૂગલ વોઇસ આ શું કરે છે, તમે જે બોલો છો એને એઝ અ મેસેજ ટાઈપ કરે છે, રાઈટ? અને એને કન્વર્ટ કરે છે અન્ડરસ્ટેન્ડેબલ ફોર્મેટમાં. એટલે એ તમે જે બી બોલીને સર્ચ કરો છો તો એને એક્ઝિક્યુટ કરે છે આફ્ટર દેટ. ઓકે, તો સ્પીચ રિકગ્નાઇઝેશનમાં તમે વિચાર કરો કે હું કોઈ વર્ડ છે એ અલગ રીતે બોલતી હોઈશ, તમે અલગ રીતે બોલો, થર્ડ પર્સન છે એ અલગ રીતે બોલે, તો વોટ એવર યુ આર સ્પીકિંગ, ઓકે, હરેકની સ્પીચ અલગ અલગ છે.
તો એવું નથી હોતું કે એનામાં કોઈ એને પ્રેક્ટિસ કરાવેલી હોય એવું નથી. દે હેવ ધેટ અલ્ગોરિધમ્સ, દે હેવ ધેટ ડેટા. કે સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે સ્પીચ રિકોગ્નાઇઝેશન છે ને, સ્પીચ રિકોગ્નાઇઝેશન એ હું બોલું અને બીજા 100 જણા બોલે તો એમાં કાંઈ 100 ડિફરન્સીસ આવે, બરાબર? કેમ કે હરેક બીજા બાકીના 99 થી અલગ હોવાનું. તો એ લોકો શું કરે છે, એ લોકો હંમેશા સ્પીચ રિકોગ્નાઇઝેશન સામે મારો અવાજ અને બીજા 99 નો અવાજ સ્ટોર કરીને રાખે છે. અને એ વસ્તુ એણે એ પર્ટિક્યુલર સોફ્ટવેરને આપી દીધી કે આવી રીતે બોલાય કે બીજા 99 રીતે બોલાય છે, એનો મતલબ આ જ થાય છે સ્પીચ રિકોગ્નાઇઝેશન. એટલે જ્યારે કોઈ પણ ઇવન નાનું છોકરું પણ તોતડું બોલે ને તો સ્પીચ રિકોગ્નાઇઝેશન ઓળખી જાય છે. સમજાય છે? કહેવાનો મતલબ એ છે દે હેવ ધેટ કાઇન્ડ ઓફ ડેટા એનાલિટિક્સ, બરાબર? સમટાઈમ્સ ઇટ મે હેપન કે તમે સેન્ટેન્સ પૂરું કરો ને પહેલા એણે તમને સજેશન આપી દીધા હોય કે આવી રીતે. સો દે હેવ ધેટ ફોર્મેટ ઓફ સેન્ટેન્સ એ ફ્રેમ પણ કરી શકે છે, જસ્ટ બીકોઝ ઓફ ડેટા ઇટ ઇઝ હેવિંગ. એની પાસે આખો એક ડેટા એવી રીતે એનાલાઇઝ કરેલો છે. ઓકે, સો દેટ ઇઝ ધ યુઝ ઓફ ડેટા એનાલિટિક્સ ઇન સ્પીચ રિકોગ્નાઇઝેશન. ગેમિંગ તમે મને કહેશો, કેમ કે આઈ નો યોર ક્લાસ ઇઝ ફોન્ડ ઓફ ગેમ્સ. ગેમિંગમાં કેવી રીતે થાય કયો તો? હું એક ક્વેશ્ચન પૂછું? અચ્છા, આમાંથી મને ચેટ બોક્સમાં આવો તો કેન્ડી ક્રશ ના શોખીન. કેન્ડી ક્રશ બધાએ રમી હોય. ન મારી જેમ ગેમ ન રમતા હોય ને એને રમી હોય એવી ગેમ છે, એમ રાઈટ? રમી છે પણ અત્યારે નથી એવો શોખ. એટલે શોખ નહીં, એટલે હું જસ્ટ ઇન્ફોર્મેશન માટે જ કહું છું કે જેને ખ્યાલ હોય કેન્ડી ક્રશ કેવી રીતે રમાય. નહીં એવી રીતે નહીં વિશાલ. રિકમેન્ડેશન તો થઈ ગયું, રિકમાન્ડર સિસ્ટમ ફાઇન, પ્લે સ્ટોરમાં બી રિકમાન્ડ કરે છે, તો દેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ રિકમાન્ડર સિસ્ટમ. પ્રીવિયસ વાળું આપણું એક્ઝામ્પલ સ્પીચ પહેલાનું હતું ને, રિકમાન્ડર સિસ્ટમ, એમાં એનું એક્ઝામ્પલ આપ્યું. હું શું કહું છું, હા, આ બધા હિમાની ને ઓલમોસ્ટ બધા કેન્ડી ક્રશ તો જોઈ જ હોય ને, આઈડિયા પણ હોય કે કેવી રીતે રમાય. ઓકે, એટલે હું એટલા માટે કેન્ડી ક્રશ એક્ઝામ્પલ આપું છું કે મોસ્ટ ફેમસ, પોપ્યુલર ઓર ઇઝી ગેમ છે, બધાને નાના છોકરાઓથી લઈને મોટા સુધી આવડતી જ હોય. હવે કેવું છે, હું તમને એમાં લેવલ્સ છે, રાઈટ? લેવલ 1, 2, 3, તો લેવલ 1 તો સાવ ઇઝી. 2 એનાથી બી થોડું આમ ઇઝી જ, પણ એનાથી એક સ્ટેપ ઉપર. then 3, 4, 5, 6. હવે તમે લેવલ 100 વિચારો. લેવલ 100 પછી તમે લેવલ 150 વિચારો, then 250, then લેવલ 400. તો કેન્ડી ક્રશ ને કેવી રીતે ખબર પડે છે કે હવે મારે લેવલને હાર્ડ કરવાનું છે? સિમ્પલ વસ્તુ, તમારો આન્સર સિમ્પલ હશે કે હા મેડમ લેવલ 1 પછી ઇન્ક્રીમેન્ટ કરતા જાય, લેવલ કોમ્પ્લેક્સ લેવલ, હે ને, કે લેવલને હાર્ડ કરતા જશે. ઈ કરેક્ટ, ચલો ઈ કરેક્ટ. એ તમે જોજો પર્સન ટુ પર્સન એના લેવલ્સ પણ અલગ હોય છે થોડા ઘણા. જો તમે કમ્પેર કરો ને તો સપોઝ હું એવું માનું કે મારું 150 વાળું લેવલ છે અને મારી ફ્રેન્ડનું 150 વાળું લેવલ છે, એ અમારા બેયના લેવલમાં મારું લેવલ છે એ ઘણું હાર્ડ છે ને એનું કમ્પેરેટિવલી ઇઝી છે, તો પછી 151 મારું લેવલ છે ને મારા જ કમ્પેરિઝનમાં હાર્ડ આવશે ને એનું એના કમ્પેરિઝનમાં હાર્ડ આવશે. હાઉ અ યુઝર ઇઝ ગોઈંગ ટુ પ્લે દેટ ગેમ ના, they are going to give level according to that. સમજાય છે? એમાં એઝ પર યુઝર્સ લોજિક એન્ડ ઓલ ધેટ એ લોકો અલ્ગોરિધમ્સ એપ્લાય કરતા હોય છે. ઓકે, બીજી વસ્તુ, જ્યારે આમાં તો કેન્ડી ક્રશમાં તો એવું નથી, પણ ઘણી બધી ગેમ્સ ભલે હું રમતી ન હોય પણ મને ખબર હોય કે ઘણી બધી ગેમ્સમાં એવું આવે કે તમારી પાસે
જેમ કે કારની ગેમ છે ને, કાર રેસિંગની ગેમ છે, તો એમાં 5 અલગ અલગ કાર તમને સિલેક્ટ કરવા આપે છે, ઓર 5 અલગ અલગ રૂટ તમને સિલેક્ટ કરવા આપે છે, 5 અલગ અલગ ડેસ્ટિનેશન સિલેક્ટ કરવા આપે છે. તો જ્યારે અલગ અલગ કોમ્બિનેશન વાળા કાર, રૂટ અને ડેસ્ટિનેશન સિલેક્ટ થાય અને એમાં બી ડાયનામિક કોઈ ડેટા તમારા તરફથી હોય, તો એ ગેમ કેવી રીતે એને ટેકલ કરે છે, એનો આન્સર છે ડેટા એનાલિટિક્સ. ઇટ હેવ ઓલ ધેટ ડેટા. પેલું તો એની પાસે એટલો હ્યુજ ડેટા પ્રિડિક્શન હશે કે યુઝર આમ કરે તો એનું આઉટપુટ આમ જ જનરેટ કરવાનું, અગર યુઝર આવી રીતે ઇનપુટ આપે છે તો એનું આઉટપુટ આવી રીતે જ જનરેટ કરવાનું છે. જે વી કેન સે દેટ ના, લાઈક રોબોટ, કે તમે રોબોટને એવું કહો છો કે પ્લીઝ બ્રિંગ માય ફોન, તો એને ખબર જ છે કે ફોન લઈ જવાનો છે. સમજાય છે? એવી રીતે ઇટ ઇઝ લાઈક ડેટા એનાલિટિક્સની અંદર પણ એને ડેટા એવી રીતે મળેલા છે કે આ ઇનપુટ હશે તો આ આઉટપુટ, આ ઇનપુટ હશે તો આ. અગર કોઈ કોમ્પ્લેક્સ પ્રોસેસ આવી છે તો ઇટ હેવ ઇટ્સ અલ્ગોરિધમ. તો આખા સર્વર પાસે એ અલ્ગોરિધમ છે કે હવે આની અંદર આગળ આગળ શું કરવાનું છે. તો ગેમની અંદર પણ, ગેમિંગ આખું સેક્ટર છે બરાબર, એની અંદર પણ it is having all the levels of data and prediction and all that. ઓકે, તમે જુઓ, તમે ઓનલાઈન ગેમ્સ બી રમો છો, ઓર ન રમતા હોય તો તમને ખ્યાલ છે કે ઓનલાઈન ગેમ્સ બી આવે છે. ઓનલાઈન ગેમિંગ એક્ટિવિટી ઇઝ નોટ સો ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ ને. આપણે બધા તો ટેકનિકલ લોકો છે, એટલે આપણને ખબર જ હોય કે કોઈ ગેમ છે એને એક તો ઓનલાઈન એક્ઝિક્યુટ કરવી, એની સ્પીડ, ઇન્ટરનેટની સ્પીડ, ગ્રાફિક્સ છે એ પ્રોપરલી બધું જ ચાલવું જોઈએ તો જ ચાલે. તો ઈ જે રન ટાઈમ એક્ઝિક્યુશન છે ત્યારે બી અકોર્ડિંગ ટુ પ્રીવિયસ મૂવ્સ, અકોર્ડિંગ ટુ પ્રીવિયસ ગેમ્સ દેટ યુઝર હેવ પ્લેડ, એના ઉપરથી એ હંમેશા ગેમને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જતા હોય છે. ઓકે, પ્રાઇસ કમ્પેરિઝન તો અમારે તમને કહેવાની જરૂર નથી. પ્રાઇસ ગ્રેબર, પ્રાઇસ રનર, જંગલી, શોપઝિલા, ડીલ ટાઈમ, પછી એક ઓલી કઈ છે મોસ્ટ ફેમસ, હું ભૂલી ગઈ, પ્રાઇસ દેખો એવી કંઈક છે ને, પ્રાઇસ દેખો, કમ્પેર પ્રાઇસ, એવી કંઈક. પ્રાઇસ દેખો, પરચેસ કરો. હા, આ બધી વેબસાઇટ, તમે વિચાર કરો કે આ બધી વેબસાઇટ કેવી રીતે મેનેજ કરતી હશે. તો એનો આન્સર છે કે પહેલી વસ્તુ તો શું છે કે જ્યારે ફોર એક્ઝામ્પલ પ્રાઇઝ કમ્પેરિઝન વાળી આવી કોઈ પણ રિયલ ટાઈમ વેબસાઇટ છે ને, એને એકદમ જ અપડેટેડ રહેવું પડે કે ભાઈ હું સપોઝ સેમસંગના કોઈ પર્ટિક્યુલર નવા ફોનની પ્રાઇસ જોઉં છું અને એને કમ્પેર કરું છું, તો એ લોકોએ બધી જ જગ્યા ઉપરથી જ્યાંથી સેમસંગનો ફોન, એટલે સારી સારી વેબસાઇટ જ્યાંથી સેલ કરતા હોય ને, બધાની પ્રાઇસ એ લોકોએ હંમેશા અપડેટેડ રાખવી પડે ને. કેમ કે હું ત્યાં જોઈને અહીંયા આવું કમ્પેર કરવા અને પ્રાઇસમાં એ જે તે વેબસાઇટમાં અલગ હોય ને આમાં અલગ હોય, તો ત્યાંથી જ એક ખરાબ ઇમ્પ્રેશન પડે. પણ મારો તમને કહેવાનો મિનિંગ એ છે, ઇટ હેવ દેટ લેવલ ઓફ ડેટા એનાલિટિક્સ. એના માટે એ લોકો અલ્ગોરિધમ જ એપ્લાય કર્યા હોય. એટ એ ટાઈમ એ લોકો કંઈ ત્યાં જોવા ન જાય કે ત્યાંથી કંઈ એ લોકોએ લિંક ના આપી હોય કે અહીંયાથી અમાઉન્ટ છે અહીંયા આવી જાય. દે હેવ દેટ અલ્ગોરિધમ્સ કે ત્યાં સેમસંગે પોતાની વેબસાઇટમાં કોઈ પોતાના ફોનની પ્રાઇસમાં વધારો ઘટાડો થયો તો યાને ઓટોમેટિકલી મળવો જોઈએ. This level of data analytics, or we can say that data modification they are having, તો જ એ લોકો પ્રાઇસ કમ્પેરિઝન વેબસાઇટ સારી રીતે ચલાવી શકે. ઓકે, એરલાઇન રૂટ પ્લાનિંગ. હવે કેવું થાય કે પાસ્ટમાં જે રીતે પ્લેન બધા ચાલ્યા હોય, બેસ્ટ રૂટ નક્કી થયો હોય કે ભાઈ તમે વિચાર કરો 12 કલાકની જર્ની છે પ્લેનની, બરાબર? તો પ્લેનમાં 12 કલાક, એમાં બી બહુ બધા રૂટ હોય. તો એ લોકો કહી શકે કે જ્યારે વિન્ટર સિઝન છે તો રૂટ નંબર 5 ઇઝ બેસ્ટ ફોર વિન્ટર સિઝન. If it is cloudy, then route number 7 is good. If it is summer, then this route is good. એટલે પાસ્ટમાં જેટલા બી એક્સપેરિમેન્ટ એ લોકોએ કર્યા હોય, એક્સપિરિયન્સીસ જે કર્યા હશે, એને એ લોકો લાઈક ઇટ ઇઝ ઓલ્સો વી કેન સે દેટ અલોંગ વિથ કોન્સેપ્ટ ઓફ મશીન લર્નિંગ, કેમ કે મશીન લર્નિંગમાં આ જ હોય.
તો એ લોકોએ આખી રીતે મોડેલ જ અલ્ગોરિધમ જ બનાવી દીધો હોય કે ઇફ ઇટ ઇઝ સમર સીઝન, ઇફ ઇટ ઇઝ ધીસ મચ ડિગ્રી, ધીસ રૂટ શુડ બી ગિવન, લાઈક ધીસ રૂટ શુડ બી લાઈક શું કહીએ એને પ્રિફરેબલ. ઓકે, તો ઇન ધીસ વે ઓકે એરલાઇન રૂટ પ્લાનિંગ જે છે ને એ થતું હોય છે, બરાબર. અને આ બધું પ્રાઇસ છે, આ તે ડિસ્કાઉન્ટ, એ તો બધું આપણને ખબર જ છે કે જેમ નોર્મલ શોપિંગ સાઇટની અંદર પણ બધું થતું હોય એવી રીતે એર ટિકિટ્સની અંદર બી આવું થતું હોય. પણ જે રૂટનું છે ને એ તમને વધારે સારી સમજાવવું જોઈએ કે જે પણ એરલાઇન રૂટ પ્લાનિંગ કરે છે, જે પણ કંપની, ઓકે, જે પણ સર્વિસ પ્રોવાઈડર છે, they have their huge amount of data, they have their big data analytics software or tool in which they are going to manage everything related to route and shifting and duties and everything. ઓકે, બધું જ એનું એનાથી એ લોકો મેનેજ કરતા હોય છે. હા, જેમ કે જુઓ આની અંદર એ લોકો એક્ઝામ્પલ પણ આપ્યું છે, પ્રિડિક્ટ ફ્લાઇટ ડિલે. ઘણી આ બહુ કોમન પ્રોબ્લેમ છે કે ફ્લાઇટ ડિલે થાય, કયો ક્લાસ લેવો, બરાબર, યુઝર માટે ઇટ વુડ બી ફિઝિબલ, whether to directly land at the destination or take a halt in between. એટલે જનરલી જો મેં તમને કીધું હતું કે ન્યૂ દિલ્હી થી ન્યુયોર્ક હશે, ઓકે, તો એનો કયો રૂટ લેવો છે, બરાબર, ડાયરેક્ટલી 12 કલાક ચલાવવું કે પછી 6 કલાક પછી હોલ્ટ લેવો. ઓકે, તો એ બી લોકો એઝ પર ધી સિચ્યુએશન નક્કી કરતા હોય છે, એઝ પર ધી ક્રાઇટેરિયા નક્કી કરતા હોય છે થ્રુ ધી યુઝ ઓફ ડેટા એનાલિટિક્સ ઓનલી. કસ્ટમરને સારી રીતે મેનેજ કરવા માટેના બધા પ્રોગ્રામ્સ એ લોકો કરી શકે છે એના થ્રુ. સ્પેસિફિકલી સાઉથ વેસ્ટ ઓર અલાસ્કા એરલાઇન્સ છે, બરાબર, એ પણ આ ટાઈપના એમ કે યુઝ કરે છે પોતાના શેડ્યુલિંગમાં, પોતાના પ્લાનિંગમાં બિગેસ્ટ ચેન્જીસ કરવા માટે, અને ફ્રોડ ઓર રિસ્ક ડિટેક્શન જેવી વસ્તુ પણ એ લોકો ડેટા એનાલિટિક્સ થ્રુ કરી શકે છે. So today we will give up to this. After this, we will see delivery logistic in next lecture. So do you have any doubt regarding today's lecture? Anyone? આ પીપીટી છે તમને મેં આપી છે કે બાકી છે? બાકી છે મેમ. બાકી છે ને, આજે હું છે ને ERP માં મૂકી દઈશ. મેમ હજી અમારું મેપિંગ નથી થયું એવું અમને મૌલિક સર કહેતા હતા. ઓકે, તો વોટ્સઅપ કરી દઈશ ગ્રુપમાં. ઓકે મેમ. Okay. So all of you take care of yourself, take care of your family. Have a nice day. Bye everyone. થેન્ક યુ મેમ. અટેન્ડન્સ. મેમ અટેન્ડન્સ. એ હા હા ભૈયા ના જરા અટેન્ડન્સ તો ભૂલાઈ ગઈ મને. કેટલા છે આજે? હું જેનું નામ કહું ને એ યસ બોલતા જજો ને, ફટાફટ થઈ જાય. એ બધા એન્રોલ એન્ટર કર્યા છે ચેટ બોક્સ. ઓકે. Thirty-four, 1, 2, 3, 4, 5, 6, 7. એટલે આમ તમે આડાવડા ઉભા રહ્યો, મને આમાં જ જોઈ લેવા દો ને. આકાશ નથી? નો. ઓકે. નિપેશ? Present, ma'am. ઓકે. 2, 3, 4, 5, 6, 7, 10, 12, 14, 16, 17, 18. પરેશ? Yes, ma'am. પરેશ નથી? ઓકે. સોરી, નિખિલ નથી. 18. ઓકે, જો આટલા લોકો નથી, આકાશ નથી અને નિખિલ નથી, બરાબર, બાકી બધા છે. ઓકે, ડન થઈ ગઈ અટેન્ડન્સ તમારી. ઓકે, યુ મે લીવ નાઉ. થેન્ક યુ મેમ. Okay, ma'am.